ધોરણ 12 કોમર્સના પ્યારા વિદ્યાર્થીઓ, આજે આપણે આપણો જે 12મો પાઠ છે પૂજા મેજરની લગ્ની એ આપણો પૂરો થયો. હવે આપણે આજે વાક્ય રચના એટલે કે ગ્રામરનું જે ચેપ્ટર નંબર 3 છે, જે છે વાક્ય રચના અને તેના પ્રકારો. બરાબર, વાક્યને તમે ઇંગ્લિશમાં ક્લોઝ કહો છો, જેમાં સિમ્પલ વાક્ય હોય, પછી કમ્પાઉન્ડ વાક્ય પણ હોય. બરાબર, કમ્પાઉન્ડ ક્લોઝ તમે કહો છો. પછી કન્ડિશનલ સેન્ટેન્સ પણ હોય, કન્ડિશનલ ક્લોઝ પણ હોય. પછી નેગેટિવ હોય, નેગેટિવ સેન્ટેન્સ, નેગેટિવ ક્લોઝ, અને એમાં પોઝિટિવ પણ હોય, અથવા તો એફિર્મેટિવ તમે કહો છો. બરાબર ને? તો એ પ્રમાણે ગુજરાતી વ્યાકરણમાં પણ આ જ રીતે વાક્ય રચનાના પ્રકારો થાય છે. તો આપણે હવે ચેપ્ટર વાઇઝ જોઈએ. આપણે આપણો વ્યવહાર ભાષા દ્વારા ચલાવીએ છીએ. એટલે એકબીજાની લાગણી વ્યક્ત કરવી હોય, વિચારો વ્યક્ત કરવા હોય, તો એમાં લેંગ્વેજ જોઈએ, ભાષા જોઈએ. આપણે જે વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ એ વ્યક્તિ જો આપણી ભાષા જાણતો હોય અને આપણે જે બોલીએ એ આપણી ભાષા એ વ્યક્તિ પણ જાણતી હોય, તો બંને વચ્ચે સરસ કોમ્યુનિકેશન થાય, બંને વચ્ચે સારી રીતે આદાન પ્રદાન થાય, એકબીજાના વિચારો, એકબીજાની લાગણીને બહુ સારી રીતે આપણે એક્સપ્રેસ કરી શકીએ અથવા વ્યક્ત કરી શકીએ. ભાષાને વ્યક્ત કરતો મહત્વનો એકમ તે વાક્ય છે. કોઈ પણ ભાષા હોય, ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય કે દુનિયાની કોઈ પણ ભાષા હોય, જે રિટન ફોર્મમાં હોય કે સ્પોકન ફોર્મમાં હોય, મતલબ બોલાતી હોય, લખાતી હોય. બરાબર, તો એનો મુખ્ય મહત્વનો એકમ છે વાક્ય, એટલે સેન્ટેન્સ. અને સેન્ટેન્સ કઈ રીતે બને? તો થોડા ઘણા શબ્દો ભેગા થાય અને પ્રોપર સિક્વન્સમાં જોડાય એકબીજા સાથે, અને ત્યારે એ વાક્ય બને, એ સેન્ટેન્સ બને. તો એ ભાષાને વ્યક્ત કરતો મહત્વનો એકમ તે વાક્ય છે. વાક્યો દ્વારા જ આપણે સામી વ્યક્તિને વ્યવસ્થિત સમજાવી શકીએ છીએ. બરાબર છે? એક પેરેગ્રાફ તમે બોલો તો એમાં કેટલા બધા વાક્યો આવે. પેરેગ્રાફ જો નાનો હોય તો થોડા વાક્ય હોય, પણ જો પેરેગ્રાફ મોટો હોય તો એમાં 20-25 વાક્યો પણ હોઈ શકે. અને એ દ્વારા આપણે કોઈને કશું કહી શકીએ, જણાવી શકીએ. કેવી રીતે બને છે વાક્ય? એટલે વાક્યની રચના કઈ રીતે થાય છે, એનું કન્સ્ટ્રક્શન ઓફ સેન્ટેન્સ એ કઈ રીતે થાય? તો ધ્વનિઓ, વર્ણો જોડાઈને એનું રૂપ બને છે. એટલે વાક્યનું રૂપ સી રીતે બને? તો જે ધ્વનિઓ છે એટલે અક્ષરો છે, ધ્વનિઓને વર્ણો પણ કહેવાય. એટલે ટૂંકમાં અક્ષર ક, ખ, ગ, ગ, ચ, છ, જ, જ છે જ્ઞ સુધી છે ને, આપણી બારાખડી એ. પછી એનો કાગડો તો કા, ગ, ડો. તો આ રીતે જે બધા અક્ષરો છે એ આમ એકબીજા સાથે જોડાઈ અને વાક્યનું સ્વરૂપ ધારણ કરે. શબ્દ બને છે, શબ્દને પ્રત્યયો જોડીને તેમાંથી પદ બનાવાય છે, અને એક કે વધારે પદ ભેગા થઈને વાક્ય બને છે. એટલે એકથી વધારે શબ્દો ભેગા થાય અને પછી એક વાક્ય બને. આવા વાક્યોનો સમૂહ દ્વારા આપણે ગમે તેટલી લાંબી વાત અન્ય સામે મૂકી શકીએ છીએ. જેમ કે હું એમ કહું કે મારું નામ મુકેશ છે, તો એમાં મારું બરાબર એક શબ્દ થયો, નામ બીજો શબ્દ, મુકેશ ત્રીજો શબ્દ, અને છે એ ચોથો શબ્દ થયો. તો એમ કહી શકાય કે આજે હું મારું નામ મુકેશ છે એવું હું બોલ્યો, આ એક વાક્ય છે. પણ એક વાક્યમાં 4 શબ્દોનો ઉપયોગ થયો. એ રીતે શબ્દો ભેગા થઈને વાક્ય બને છે. બરાબર? તો આ આખી ઘટનાને આપણે કથન કે લેખન તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે જ્યારે વાક્ય બોલીએ છીએ ત્યારે એ વાક્ય જો બોલતા હોઈએ તો એ કથનમાં આવે, મતલબ સ્પીકિંગ, ઇંગ્લિશમાં કહીએ તો સ્પીકિંગ. અને લેખન હોય તો એ લેખિત ભાષા હોય, રિટન એટલે રાઇટિંગ ફોર્મમાં હોય એ લેંગ્વેજ, જ્યારે આપણે પાના ઉપર લખીએ. શ્રવણ અને વાંચન દ્વારા પણ આપણે આ રીતે આપણા ભાષાનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. કથક કે લેખકની વાત સાંભળી સમજીને તેને પામવાની પ્રક્રિયાને આપણે
અવગમન અથવા તો સાધારીકરણ કહીએ છીએ, અથવા તો જેને ઇંગ્લિશમાં કહીએ તો કોમ્યુનિકેશન, એટલે આદાન પ્રદાન, એકબીજા સાથે વાતો કરવી. એમાં એક જણ વાત કરે, બીજી વ્યક્તિ સાંભળે, પછી બીજી વ્યક્તિ વાત કરે, પેલી વ્યક્તિ સાંભળે, બરાબર ને? તો એને આપણે કહીએ લેંગ્વેજ કોમ્યુનિકેશન, ભાષાનું આદાન પ્રદાન, એટલે એને સાધારીકરણ પણ કહેવાય છે. અસરકારક અભિવ્યક્તિ માટે વાક્ય રચના એ અતિ અગત્યનું પરિબળ છે. એટલે તમે સારું તો લખી તો શકો જો વાક્યો ઉપર અને શબ્દો પર તમારી પકડ હોય. આપણે નરેન્દ્ર મોદીની જે સ્પીચ હોય એ વધારે ગમે છે સાંભળવી. એનું કારણ શું છે કે એની પાસે શબ્દોનો ભંડાર છે અને શબ્દોને સારી રીતે મારી તોડીને એ સુંદર વાક્ય બનાવી શકે છે અને એના દ્વારા એ એવા અનેક વાક્યો ભેગા કરીને સારી સ્પીચ આપી શકે છે. વળી એક જ વાત ભાવ સૂર એ થોડી જુદી રીતે પણ તમે વ્યક્ત કરી શકો છો. એક વાક્ય રચનાને બીજા પ્રકારની વાક્ય રચનામાં પરિવર્તન પણ કરી શકાય છે. હવે આપણે વાક્ય રચના અંતર્ગત જુદા જુદા પ્રકારો વિશે ટૂંકમાં જાણીએ. તો એમાં પહેલું હોય છે સાદું વાક્ય. આ વાક્યના પ્રકારો છે સિમ્પલ ક્લોઝ અથવા સિમ્પલ સેન્ટેન્સ. તો એમાં સાદું વાક્ય હોય જે વાક્યમાં એક ક્રિયાપદ, એટલે કે ક્રિયાપદ એટલે વર્બ, ઇંગ્લિશમાં તમે કહો છો વર્બ, એટલે કે જેમાં એક સબ્જેક્ટ હોય, એક વર્બ હોય, તો એ હોય સાદું વાક્ય. એમાં વધારે વાક્યો ન હોય, એક જ સિમ્પલ વન સેન્ટેન્સ, એ સાદું વાક્ય હોય. એમાં એક ઉદ્દેશ્ય એટલે કર્તા હોય. કર્તા એટલે જે ક્રિયા છે એનું કરનાર, જેને ઇંગ્લિશમાં તમે સબ્જેક્ટ કહો છો, ગ્રામેટિકલ લેંગ્વેજમાં તમે એને સબ્જેક્ટ કહો છો. પછી વિષય, વિષય એટલે કર્તા વિશે જે કહેવાયું હોય તે, એટલે કે કર્તા શું કરે છે તો એના વિશે જે કહેવાયું હોય. જેમ કે મયુરી નૃત્ય કરે છે, તો એમાં મયુરી એ ઉદ્દેશ્ય થયો, એટલે કે વાક્યનો કર્તા થયો, અને નૃત્ય કરે છે એ વિધેય થયું, એટલે કે એ મયુરી વિશે આગળ કહેવાયું કે ભાઈ મયુરી શું કરે છે, તો મયુરી નૃત્ય કરે છે, તો એ વિધેય થયું. તો આવા વાક્યો આ રીતે ઉદ્દેશ્ય અને વિધેયથી અલગ પડે. તો તેવું વાક્ય સાદું વાક્ય કહેવાય. દાખલા તરીકે વરસાદ વરસે છે, તો પહેલાં તો કોણ વરસે છે? કર્તા કોણ? તો વરસાદ. એ શું કરે છે? વિધેય, તો એ વરસવાની ક્રિયા કરે છે. ઓકે, તો વરસાદ ઉદ્દેશ્ય છે અને બાકીનું જે છે એ વિધેય છે. બાકીનું એટલે વરસે છે, એ જે છે શબ્દો, બે શબ્દો, એ વિધેય છે. વીજળી ચમકે છે, તેમાં વીજળી ઉદ્દેશ્ય છે અને ચમકે છે એ વિધેય છે. પછી ગોવાળ ગાય ચારે છે અથવા ચરાવે છે, તો ગોવાળ ઉદ્દેશ્ય છે એટલે સબ્જેક્ટ છે, કર્તા છે, અને શું કરે છે તો ગાય ચરાવે છે, ગાય ચારે છે, તો એ વિધેય થઈ ગયો. એ જ પ્રમાણે ગોવાળ ગાય દોહે છે, તો ગોવાળ કોણ દોહે છે, કોને દોહે છે, તો ગોવાળ દોહે છે, અને કોને દોહે છે, તો ગાય દોહે છે. વિદ્યાર્થી ભણે છે. જો બધા જ જે વાક્યો છે આ બધામાં એક જ ક્રિયાપદ છે. જેમ કે વીજળી ચમકે છે, તો ચમકવાનું જે ક્રિયાપદ છે એ એક જ છે અને વાક્ય પૂરું થઈ ગયું. આ સાદા વાક્યની નિશાની અથવા સાદા વાક્યની લાક્ષણિકતા, એની ઓળખ, કે એમાં એક ક્રિયાપદ હોય. વિદ્યાર્થી ભણે છે, તો આ ભણવાની ક્રિયા કરે છે અને વિદ્યાર્થી છે, એટલે એક ઉદ્દેશ્ય ને એક વિધેય. આ રીતે વિદ્યાર્થી રમે છે. આ બધા સાદા વાક્યો છે. હવે સંયુક્ત વાક્ય. સંયુક્ત એટલે ડ્યુઅલ. ડ્યુઅલ એટલે બે વાક્યો ભેગા થઈ અને એક વાક્ય બને, તો એને કહેવાય સંયુક્ત વાક્ય. સંયુક્ત શબ્દમાં જ જોડ રહેલી છે. એક અને બે ભેગા થઈને એક બની જાય વાક્ય. મતલબ બે વાક્ય સ્વતંત્ર રીતે અલગ હોય, પણ એને તમે વચ્ચે, જેમ ઇંગ્લિશમાં તમે કહો છો કંજક્શન, અથવા તો ગુજરાતીમાં કહીએ તો સંયોજક, એ સંયોજકથી એ બંને વાક્યોને એકબીજા સાથે જોડો અને પછી એ બે વાક્ય બે ન રહે પણ એક આખું વાક્ય બની જાય. પણ વચ્ચે પેલું સાંકળ તરીકે, ચેન તરીકે સંયોજક હોય, કંજક્શન હોય. ઇંગ્લિશમાં છે ને પેલું એન્ડ ને ઓર ને, તો એ બધા સંયોજક છે. એઝ વેલ એઝ તમે ઇંગ્લિશમાં એનો ઉપયોગ કરો છો,
ગુજરાતીમાં કહીએ તો અને, કે, તથા, કેમ કે, ઉપરાંત, આ બધું. દાખલા તરીકે વરસાદ વરસે છે અને વીજળી ચમકે છે. તો જો આમાં બે વાક્ય છે, વરસાદ વરસે છે આ પહેલું વાક્ય અને વીજળી ચમકે છે એ બીજું વાક્ય, અને એ બંને વાક્યને જોડનાર શબ્દ કયો છે? અને. એન્ડ, ઇંગ્લિશમાં કહીએ તો એન્ડ. તો આ રીતે વરસાદ વરસે છે અને વીજળી ચમકે છે. તો બે વાક્યને આ અને નામના શબ્દે જોડીને એક વાક્ય બનાવ્યું. એ રીતે ગોવાળ ગાય ચારે છે અને દોહે છે, એટલે દોવાનું જે કાર્ય છે એ પણ ગોવાળ જ કરે છે. એટલે ગોવાળ ગાય પણ ચારે છે અને ગાયને દોહે પણ છે, અને એમાં અનેનો ઉપયોગ કરેલો છે. વિદ્યાર્થી ભણે છે તથા રમે છે, એટલે રમવાની ક્રિયા તો વિદ્યાર્થી જ કરે છે અને ભણવાની ક્રિયા વિદ્યાર્થી કરે છે. તો અહીંયા આપણે જો બે વાક્ય અલગ કરવા હોય તો એમ કરાય, વિદ્યાર્થી ભણે છે, વિદ્યાર્થી રમે છે, તો બે વાક્ય થયા. એ જ રીતે ઉપરનું આપણે જોયું, ગોવાળ ગાય ચારે છે, આ એક વાક્ય. બીજું વાક્ય, ગોવાળ ગાય દોહે છે, તો આ બીજું વાક્ય થયું. જો સાદું વાક્ય બનાવવું હોય તો આવા બે વાક્ય બને. એ જ રીતે આપણે ઉપર દાખલા તરીકેમાં જોયું, વરસાદ વરસે છે, વીજળી ચમકે છે, તો બે વાક્ય થયા ને, તો સાદું વાક્ય થઈ ગયું. પણ એને અનેથી જોડ્યા આ ત્રણેય વાક્યોને, એટલે એ સંયોજકનો ઉપયોગ કર્યો, કંજક્શનનો, અને એટલે એ સંયુક્ત વાક્ય બની ગયું. બરાબર? એટલે બે વાક્ય ટૂંકમાં ભેગા થાય સંયોજકથી અને એક વાક્ય બને ત્યારે એ સંયુક્ત વાક્ય કહેવાય. ઓકે, પછી આગળ, ઉપરના વાક્યોમાં અને, તથા વગેરેથી બે વાક્યોને જોડેલા છે, પણ આ પ્રકારે વાક્યોને આપણે જોડીએ છીએ ત્યારે જોડાનાર બંને વાક્યો સમાન મોભાના હોવા જોઈએ, એટલે બંને એકબીજા સાથે સ્વતંત્ર હોવા જોઈએ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે સંયુક્ત વાક્યમાં બે વાક્ય હોય અને એક વાક્ય બને, પણ જો બંને વાક્યને અલગ અલગ રીતે વાપરવા હોય તોય વાપરી શકાય. બંને ફ્રી છે, મતલબ એ રીતે બંને એકબીજા ઉપર નિર્ભર નથી, ડિપેન્ડ નથી. તમે કોઈ પણ એક વાક્યને બોલી શકો તોય ચાલે. જેમ કે આપણે એમ કહીએ કે વિદ્યાર્થી ભણે છે, તોય તમે બોલી શકો, પછી કે રમે છે એવું બોલવાની જરૂર ન હોય. અથવા તો એમ કહો તમે કે વિદ્યાર્થી રમે છે, તો એ પણ એક સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ વાક્ય થઈ ગયું, એને કોઈ બીજા વાક્ય સાથે સંબંધ નથી. પણ બે વાક્ય ભેગા કરો તો વચ્ચે આપણે આ સંયોજકનો ઉપયોગ કરવો પડે. હવે જો તમને સંયોજકો આપેલા છે એ કયા કયા છે? તો ને, અને, પણ, છતાં, તો પણ, છતાં પણ, કે, અથવા, તેમ છતાં, અથવા તો, કાં તો, એટલે, માટે, તેથી, કેમ કે, કારણ કે વગેરે સંયોજકોનો ઉપયોગ સંયુક્ત વાક્ય બનાવવામાં થાય છે. આ બધા કંજક્શન્સ છે ઇંગ્લિશમાં કહીએ તો. તમે ધો ને અલ્ધો ને ઇફ ને નોટ ને એવું કરો છો ને, સો, તો એ બધા ઇંગ્લિશના કંજક્શન છે. સંયુક્ત વાક્યમાં બે વાક્યો વચ્ચે શરત, વિરોધ, વિકલ્પ, પર્યાય કે કાર્યકારણનો સંબંધ જોવા મળે છે. સાદા વાક્યોને સંયુક્ત વાક્યમાં ફેરવવાનું કે સંયુક્ત વાક્યમાંથી સાદા વાક્યમાં ફેરવવાનું કામ અઘરું નથી, એ સહેલું કામ છે. જેમ કે રમેશને રજા પડી એટલે તે ઘરે આવ્યો, એટલે અહીંયા કાર્યકારણનો સંબંધ થયો. ઘરે આવવાનું જે કાર્ય થયું, રમેશનું ઘેર આવવાનું, તો એનું કારણ શું? તો રમેશને સ્કૂલમાં રજા પડી, હોસ્ટેલમાં રહેતો હશે રમેશ નામનો છોકરો, એને રજા પડી એટલે પોતાના ઘેર આવ્યો, વેકેશન પડ્યું એટલે.
શિયાળો શરૂ થયો પણ ઠંડી પડતી નથી, તો અહીં પણ છે એ પણ સંયોજક છે. જેમ ઉપરનું વાક્ય એટલે એ પણ કંજક્શન હતું, સંયોજક હતું. તો અહીં શિયાળો શરૂ થયો એક વાક્ય, ઠંડી પડતી નથી બીજું વાક્ય, બંનેને જોડ્યા પણ નામના શબ્દએ, તો એ વિરોધ બતાવ્યો. એટલે આમ તો વિરોધ એ અર્થમાં કે શિયાળો શરૂ થયો તો ઠંડી તો પડવી જોઈએ, શિયાળાનો મહિનો શરૂ થાય તો, પણ તોય ઠંડી પડતી નથી, એવો એક વિરોધ બતાવ્યો છે. તો અહીં પણ જે સંયોજક છે એ વિરોધવાચક સંયોજક છે. તમે અહીં આવશો કે સીધા જ ભાવનગર જશો, તો અહીં વિકલ્પ બતાવ્યો છે, ઓપ્શન બતાવ્યું છે કે તમે અહીં આવશો કે ભાવનગર જશો, ઓપ્શનલ જેને સેન્ટેન્સ કહીએ, બરાબર. તો એમાં કે છે એ પણ સંયોજક જ છે. તો આ ત્રણેય સંયુક્ત વાક્ય છે અને તેમને આ પ્રમાણે સાદા વાક્યોમાં રૂપાંતરિત કરી શકાય. એટલે એને તમે સાદા વાક્યમાં પણ કરી શકીએ. ઓકે, તો આપણે આ 56 પેજ નંબર ઉપર અત્યારે આપણે આટલું કરીએ છીએ, બરાબર. ગ્રામરનો આ એક પહેલો વિડીયો છે એટલે, બરાબર. ઓકે, પછીના વિડીયોમાં આપણે પછીનો 57 પેજ નંબર ઉપર જોઈશું. થેન્ક યુ.